નવસારીમાં આફતના સમયે એક્શન મોડમાં આવી લોકોને બચાવતી એનડીઆરએફની ટીમે શહેરના પછાત વિસ્તારોમાં માસ્ક અને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યું હતું। નવસારીમાં વરસાદી મોસમથી શહેરમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય થયેલી છે, ત્યારે આ ટીમના સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી છે। નવસારીને અડીને આવેલા પછાત વિસ્તારોમાં જ્યુસ તેમજ માસ્કનું વિતરણ કર્યું હતું। દશેરા ટેકરી વિસ્તારમાં 3000 જેટલા જ્યુસ પેકેટ તેમજ માસ્કનું વિતરણ કર્યું હતું। સંકટના સમયે મોરચો સંભાળતા આ જવાનો છેલ્લા 3 મહિનાથી નવસારીમાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ જવાનોએ प्रेरणादायी कार्य કર્યું છે। वितरण करने हम लोग इसलिए आए हैं, हम लोग सरकार का तरफ से ये वितरण करने के लिए दिया था, जिसमें वे अलग अलग जगह में जैसे कोई गरीब बस्ती है तो वहाँ का बच्चों का आज कोविड-19 की वजह से काफ़ी दिन से बच्चे मतलब घर के अंदर था, तो अभी सरकार का तरफ से भी थोड़ा सा मतलब ये किया, उसी कारण से दूसरी अभी काफ़ी बार या वो ऐसे आया हुआ था, उस जगह पे बांटने के लिए सरकार ने हमको मतलब ये पूर्ति वगैरह दिया था, जिस कारण से अभी कोई ऐसे मौसम नहीं है, लेकिन हमने भी सोचा ये चीज़ रख के तो कोई फ़ायदा है नहीं। इस कारण से हमने अपना डीपीओ साहब से बातचीत किया। डीपीओ साहब ने बोला ठीक है, आप लोग के पास है तो हमने इसका लिए आपको जगह देते हैं, और डीपीओ साहब का आदेश से हम लोग यहाँ पे आए हैं। और हम लोग 6 एनडीआरएफ से है, जिसमें हेडक्वार्टर हम लोग का बड़ोदरा में है। एक टीम हम नवसारी सुरक्षा के लिए आया हुआ है, डिजास्टर मैनेजमेंट मतलब कोई भी ऐसा बात होता है तो उसके सुरक्षा के लिए हम लोग यहाँ डिप्लॉय किया हुआ है अभी फिलहाल। नवसारी दशहरा टेकरी वॉर्ड नंबर 13 ની અંદર જે ગરીબ પસાર વર્ગ રહેતા છે, આદિવાસી જે વિસ્તાર છે, ત્યાં અગાડી એનડીઆરએફ ટીમ દ્વારા એનર્જી ડ્રિંક, ફૂડ પેકેટ જેવું અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે, અને એ લોકો અનેક વિસ્તારોમાં પણ આ સુવિધા આપવા નીકળી રહ્યા છે, તમામ વિસ્તારોમાં આપવાના છે। એ સારામાં સારી કામગીરી છે એ લોકોની, અને આવી કામગીરી કરતા રહો અને લોકોને સરસ સેવા મળે એવી અપેક્ષા અમે પણ રાખીએ છીએ। લોકડાઉનમાં અનેક પછાત વિસ્તારોના લોકોની હાલત આર્થિક રીતે નબળી થઈ છે, ત્યારે સરકારી સહાયને મદદ મળતા ગરીબો અને જરૂરિયાતમંદોને કેટલાક અંશે રાહત મળે છે। એનટીસી ન્યૂઝ નવસારી।